જી આપનો ખૂબ ખૂબ આભાર અદિતિ. તે સાથે જ આગળ વધીએ તો આવતીકાલના બજાર ઉપર વધુ વાતચીત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, આજે આપણે જોયું છે કે માર્કેટ જે છે એક સારી એવી રેલી સાથે અહીંયાથી કારોબાર કરતું હતું, સારી એવા ગેપઅપ અહીંયાથી ઓપનિંગ સાથે પણ અહીંયાથી કારોબાર થતો હતો, પરંતુ આપણે જોયું કે છેલ્લે થોડુંક મિનિટોની અંદર તમે જો કે ખાસું જે છે દબાણ આવતું જોવા મળ્યું હતું અને છેલ્લે નિફ્ટી જે છે તે 8,050ની નીચે અહીંયાથી બંધ થતું જોવા મળ્યું હતું. તો શું લાગી રહ્યું છે અહીંયાથી નિફ્ટી જે છે કઈ ડિરેક્શનમાં આગળ વધી શકે તેવું લાગી રહ્યું છે તમને? જી, ઓવરઓલ એકદમ એક શોર્ટ ટર્મ ટ્રેન્ડની વાત કરીએ તો એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ આગળના 1-2 દિવસમાં હજી રહેશે. અને આપણે જોયું છે કે નીચે 7,970ની બાજુ એક સારું સપોર્ટ લેવલ આવી રહ્યું છે. જો અગર ટાઈમ વાઇઝ જો કરેક્શનની અગર એનાલિસિસ કરીએ, ગયા 8 ટ્રેડિંગ સેશનથી કન્ટિન્યુઅસ આ એક ફોલ છે અને લાગે છે કે કાલેની ટ્રેડિંગ સેશન સુધી આ ફોલ થોડું ડાઉનસાઇડ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુ રહી શકે છે. નીચે 7,970નું એક ક્રુશિયલ સપોર્ટ લેવલ છે, જ્યાં આપણે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સની જે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપ્યું હતું 1 મહિના પહેલા, એ ટ્રેન્ડ લાઇનનું એક સપોર્ટ આવી રહ્યું છે 7,970ની આજુબાજુ. તો અગર આવતીકાલેની ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો એક થોડું હજી દબાણ રહી શકે છે, 7,970ના સુધીના લેવલ આવી શકે છે, પણ ત્યાંથી એક વન સાઇડેડ કરેક્શન કન્ટિન્યુ રહેશે એવું અમને લાગતું નથી. ત્યાંથી તો ફરી પાછી એક રિકવરી મોડમાં નિફ્ટી આવી શકે છે. તો જસ્ટ ઇન્ટ્રાડે ટ્રેડર આવતીકાલે માટે જો ટ્રેડ કરતા હોય તો 7,970નો ટાર્ગેટ નીચેમાં આવી શકે છે. જી બિલકુલ, અહીંયાથી જોવા જઈએ તો 8,110ના જે છે તે ટાર્ગેટ અહીંયા આવતા જોવા મળી શકે છે અને નીચે તમે જોવા જાઓ 7,970નું જે લેવલ જે છે તે ખાસ મહત્વનું છે. તે સાથે જ બીજા નિષ્ણાંતોની સલાહ જોઈ લઈએ તો નિલેશ દેડિયાનું અહીંયા માનવું છે કે નિફ્ટીની અંદર જે છે તે તમે અહીંયાથી થોડું ઘણું અહીંયાથી મહત્વના જે સ્તર જે છે તે અહીંયા આવતા જોવા મળી શકે છે. તે સાથે જેના બીજા નિષ્ણાંતોને અહીંયાથી જોવા જઈએ તો ખાસી એવી જે છે નિફ્ટીની અંદર જોવા જઈએ તો 7,970નું જે લેવલ છે તેમણે કીધું તે ખાસું એવું મહત્વ અહીંયાથી દેખાઈ રહ્યું છે. તે સાથે જ અહીંયા જોવા જઈએ તો કુનાલ પરમારનું માનવું છે કે નિફ્ટીની અંદર તમે 8,130ના લેવલ આવતા જોવા મળી શકે છે. સ્ટોપ લોસ જે છે તે 7,990નું અહીંયા રાખવાનું મનાઈ રહ્યું છે. તે સાથે જ આગળ જોવા જઈએ તો JKL શેર્સના નેમિશ મહેતાનું માનવું છે કે નિફ્ટીની અંદર તમે 8,030ના લેવલ આવતા જોવા મળી શકે છે અને નીચે સ્ટોપ લોસ તમે જોવા જાઓ તો 7,994નું અહીંયાથી રાખવાનું મનાઈ રહ્યું છે. રૂપી ગેન્સના પ્રતિક પટેલનું માનવું છે કે નિફ્ટીની અંદર અહીંયા તમે રોકાણ કરી શકો છો, 8,115ના લેવલ આવતા જોવા મળી શકે છે, જ્યારે સ્ટોપ લોસ જે છે તે 7,995 અહીંયાથી રાખવાનું મનાઈ રહ્યું છે. તે સાથે જ HDFC સિક્યુરિટીઝના વિનય રાજાણીનું માનવું છે કે નિફ્ટીની અંદર તમે અહીંયાથી વેચાણ કરી શકો તો 7,940ના લેવલ આવતા જોવા મળી શકે છે અને સ્ટોપ લોસ જે છે તે 8,060નો અહીંયા રાખવાનું મનાઈ રહ્યું છે. તો અહીંયાથી જોવા જઈએ તો ઉપરના જ્યારે રેલી થતી હોય માર્કેટની અંદર ત્યારે તમે તેને વેચાણ કરી શકો છો, તેવું અહીંયા વિનય રાજાણી કહી રહ્યા છે. તે સાથે જ આપણા નિષ્ણાંત આપણી સાથે જોડાયેલા છે. રુચિત, આપણે તમે નિફ્ટી ઉપર તમારો રિવ્યૂ કીધું, બેંક નિફ્ટી ઉપર તમારો રિવ્યૂ જાણવાની કોશિશ કરીશ, કારણ કે તમે જો કે બેંક નિફ્ટી પણ ખાસું અહીંયાથી જે છે એક વીક અહીંયાથી ઇન્ડાઇસિસ લાગી રહ્યો છે. તો બેંક નિફ્ટી અહીંયાથી કઈ ડિરેક્શનમાં અહીંયાથી ટ્રેડ કરતો જોવા મળી શકે છે? એ ઓવરઓલ બંને ઇન્ડેક્સિસની જો એનાલિસિસ કરીએ તો બેંક નિફ્ટીમાં એક વધારે પ્રેશર લાગી રહ્યું છે, સ્પેશિયલી કેમ કે બેંક નિફ્ટીમાં વધારે કરીને કન્સ્ટિટ્યુઅન્સ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે અને જો અગર ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇવેટ સેક્ટરના બેંક્સના ચાર્ટ જોઈએ તો એક સારા રેઝિસ્ટન્સ ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને ત્યાંથી કરેક્શનનું હમણાં અત્યારે બતાવી રહ્યો છે. તો ઓવરઓલ અગર જો જોઈએ ગયા 1 મહિનાની જો રેલી હતી નીચેના લેવલ્સથી બેંક નિફ્ટીમાં, એનું એક 38% રિટ્રેસમેન્ટ, 38.2% જે કે ટેકનિકલ એનાલિસિસનો એક ક્રુશિયલ લેવલ હોય છે, એ રિટ્રેસમેન્ટ લેવલ 17,170ની આજુબાજુ આવી રહ્યું છે. તો 17,170નું લેવલ છે એક ક્રુશિયલ લેવલ છે કાલેની માટે. જો ઈ લેવલ બ્રીચ થાય તો પોસિબલ છે નેક્સ્ટ સપોર્ટ જે છે 50% ઓફ ધ રિટ્રેસમેન્ટની ત્યાં જઈ શકે છે, જે 16,900ની આજુબાજુ આવી રહ્યો છે. તો એક વીકનેસ નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધારે રહેશે એવું લાગી રહ્યું છે. તો અહીંયાથી જોવા જઈએ તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટી જે છે તે ખાસો અહીંયાથી એક નબળો અહીંયાથી કાઉન્ટર અહીંયા ઇન્ડેક્સિસ લાગી રહ્યો છે. તે સાથે જ રુચિત, આજે તમે જુઓ કે નિફ્ટીની અંદર સૌથી વધનારો જો કોઈ શેર હોય તો તે ટાટા મોટર્સ હતો, જે નીચેના મથાળાથી તમે જો 40%થી પણ વધારે રેલી જે છે આ સ્ટોક બતાવી ચૂક્યો છે. શું લાગી રહ્યું છે કે ઉપરની તરફ હજુ પણ અહીંયાથી એક અપસાઇડ જે છે તે આ કાઉન્ટરની અંદર બાકી રહી છે, કાં તો પછી હવે એક આ કાઉન્ટર જે છે હવે અહીંયાથી ઘટાડો થવાની અણી ઉપર હોય તેવું લાગી રહ્યું છે? આપણે ઓલરેડી જેવું તમે કીધું એક સારી અપમૂવ રેલી એક ઓલરેડી આ સ્ટોકમાં આવી ગઈ છે અને અહીંથી ફ્રેશ અપસાઇડ લિમિટેડ લાગી રહ્યા છે. ઘણા રેઝિસ્ટન્સ આવી રહ્યા છે. અગર જો જ્યાં ક્લોઝિંગ થઈ છે આજની 405ની આજુબાજુ, ત્યાં એક પૂરો ફોલનો ગયા 1-1.5 વર્ષનો ફોલનો 38.2% રિટ્રેસમેન્ટ આવે છે. જો ઈ ક્રોસ થાય તો આગળ જઈને 422-425ની રેન્જમાં નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે.
તો પોસિબલ છે કે આગળ આવતા દિવસોમાં જેમ કે પોઝિટિવ ન્યૂઝ છે આ સ્ટોકમાં, તો 422 થી 425 ની રેન્જ સુધી આ સ્ટોક જઈ શકે છે, પણ ત્યાં એક સારું રેઝિસ્ટન્સ આવશે અમને એમ લાગી રહ્યું છે ચાર્ટ્સ ઉપર. તો જો લોંગ પોઝિશન છે જેને બી બનાવી હોય તો 422 ના 425 ની રેન્જમાં આવતા દિવસોમાં સ્ટોક આવે તો ત્યાં એકવાર પ્રોફિટ બુકિંગ આવી શકે છે. જી, તો 422 ની આજુબાજુ જો અહીંયાથી સ્ટોક આવે તો તમે અહીંયાથી પ્રોફિટ બુકિંગ જે છે તે કરી શકો છો, કારણ કે ત્યાંથી પ્રોફિટ બુકિંગનું પણ અહીંયાથી સેલિંગ પ્રેશર જે છે તે થોડું ઘણું બનતું જોવા મળી શકે છે. તે સાથે જ રુચિત, આજે તમે જો કે હીરોઝ ઇન્ટરનેશનલનો જે કાઉન્ટર જે છે તે 8%ની રેલી કરી ચૂક્યો છે, તો આ સ્ટોક્સની અંદર બહુ તમારી સલાહ જાણવા માંગીશ, કારણ કે શું લાગી રહ્યું છે કે નીચેના મથાળેથી ખાસી જે છે થોડી ઘણી અહીંયાથી બાઉન્સ બેક આવતો જોવા મળ્યો છે, કાં તો પછી એવું માનવું છે કે નીચેના મથાળેથી જે છે તે બેઝ બની ચૂક્યો છે, હવે તેની નીચેથી અહીંયાથી જવાની શક્યતા થોડી ઘણી ઓછી દેખાઈ રહી છે તમને? સ્ટોક રિસેન્ટલી જોઈ તો એક ઘણું કરેક્શન આવી ગયું છે આ સ્ટોકમાં. લો ટોપ લો બોટમ ફોર્મેશન હજી બી કન્ટિન્યુ છે, પણ આ સ્ટોકમાં જોઈએ તો રિટેલ ટ્રેડર્સ જો છે આ દર કરેક્શનમાં હર કરેક્શનમાં એમાં બાઇંગ જો થયું છે તો એવરી રેલી ઉપર એક્ઝિટનું પ્રેશર આવશે. તો અહીંથી બહુ વધારે આ સ્ટોક રેલી કરશે શોર્ટ ટર્મમાં એવું લાગતું નથી. હાલાકી નીચે સપોર્ટ લેવલ છે આ બધા 240 ની 250 ની રેન્જ એક સપોર્ટ ઝોન છે, એટલે આ સપોર્ટ રેન્જથી નાનું બાઉન્સ આવી શકે છે, પણ એ બાઉન્સ માટે પ્લે કરવું જોઈએ એવી અમારી સલાહ નહીં. તો પ્રોબેબલી આ કાઉન્ટરને શોર્ટ ટર્મ ટ્રેડર્સને હજી બી અવોઇડ કરવું જોઈએ. જી, તો તમે જે છે આ કાઉન્ટરને અવોઇડ કરવાની આ સલાહ બની રહી છે. તે સાથે જ રુચિત, આજે બીજો કાઉન્ટર જોવો, મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ. આ કાઉન્ટર તમે જો જે રીતના પરિણામ અહીંયા સારા આવતા જોવા મળ્યા હતા, અને 500 રૂપિયાનો જે સ્ટોક હતો એ થોડાક સમય પહેલા, તે આજે જો 700 રૂપિયાનો કાઉન્ટર બની ચૂક્યો છે. 3-4 દિવસની અંદર 34% સુધીનું રિટર્ન જે છે આ સ્ટોક્સની અંદર બની ચૂક્યું છે, અને આજે પણ અપર સર્કિટ ઉપર સ્ટોક જે છે તે બંધ થયો છે. અહીંયાથી ઉપરની તરફ હજુ પણ તમને તેજી જે છે તે લાગી રહી છે, અહીંયાથી બનતી જોવા મળી શકે છે? ફર્સ્ટલી આ એક ઘણું લો વોલ્યુમ સ્ટોક છે. હાલાકી આજેના ટ્રેડિંગ સેશનમાં એક સારું વોલ્યુમ બન્યું હતું, પણ એની પહેલા અગર ગયા થોડાક ટ્રેડિંગ સેશન જોયો તો એટલું વોલ્યુમ એમાં થતું નથી. પણ તો પણ એક ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર આમાં હજી પોઝિટિવ છે. હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન છે. સ્ટોક ઓલ ટાઈમ હાઈ ઉપર કરન્ટલી ચાલી રહ્યું છે, અને તો પણ એક સારા બાઇંગ વોલ્યુમ આ સ્ટોકમાં આજે આવ્યા છે. તો હજી બી કન્ટિન્યુ રહી શકે છે ઉપર, અપસાઇડ મોમેન્ટમ હજી બી સ્ટોકમાં આવી શકે છે. અને આજેનું જો ગેપ એરિયા હતું જે 640 રૂપિયાનું જે એક ગેપ એરિયા જે રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ કર્યું હતું, એ આગળ જઈને કોઈ પણ ઘટાડો આવે તો એ સપોર્ટ એક્ટ કરશે. તો જેને પણ લોંગ પોઝિશન હોય એમાં હજી બી હોલ્ડ કરી શકે છે સ્ટોકમાં. જી, તો જો તમારે અહીંયાથી પોઝિશન લીધી હોય તો તમે તેને પોઝિશન જે છે તે તમે બરકરાર રાખી શકો છો, લોંગ પોઝિશન જે છે તે તમે અહીંયા કરી શકો છો. તે સાથે જ રુચિત, આજે તમે જો કે પીસી જ્વેલર્સનો સ્ટોક તમે જો કે અહીંયાથી કરેક્શન આજે આવતું જોવા મળ્યું છે, 0.4% સુધીની જે છે એક ઘટાડો આવતો જોવા મળ્યો છે. તમે આનો અમુક ચાર્ટ જો કે જ્યારે પણ ઘટાડો આવે છે ત્યારબાદ થોડો ઘણાથી પાછી રેલી આવતો છે, પાછો ઘટાડો આવતો હોય છે. આખો ચાર્ટ જે છે તે આ રીતે જે પેટર્ન અહીંયાથી ભરાયેલો છે, તો શું લાગી રહ્યું છે કે આ જે અહીંયાથી ઘટાડો આવે છે ત્યારબાદ ફરીવાર એકવાર અહીંયાથી તેજીની ઉમ્મીદ રાખી શકાય, કાં તો પછી નીચેની તરફ એક ખાસું કરેક્શન જે છે આ સ્ટોક્સની અંદર આવતું જોવા મળી શકે છે? સ્ટોકમાં આજે જો ઘટાડો આવ્યો છે એક સારા રેઝિસ્ટન્સ લેવલ ઉપરથી આવ્યો છે. આ સ્ટોકે જુલાઈ એન્ડિંગમાં પણ સેમ લેવલ્સ ઉપરથી એક કરેક્શન આવ્યું હતું, 470-80 નું હાઈ બનાવીને ત્યાંથી ફરી 300 ના લેવલ્સ આ સ્ટોકમાં આવી ગયા હતા. તો જે બી મોસ્ટલી લોંગ પોઝિશન્સ ઈ લેવલ ઉપર જે અટકેલા હોય છે એમની મે બી થઈ શકે છે આજનું એક્ઝિટ પ્રેશર હતું. પણ ઓવરઓલ જો આ રેઝિસ્ટન્સ ઉપર આ બેરિશ પેટર્ન બનાવ્યું છે એ એક પોઝિટિવ સાઇન નથી આ સ્ટોક માટે. તો એક વધારે મોટું કરેક્શન નહીં, પણ લાગે છે કે અહીંથી એક કેમ કે રેઝિસ્ટન્સ ઝોન ઉપર બેરિશ પેટર્ન બનાવી છે એટલે નાનું કરેક્ટિવ એક્શન આ સ્ટોકમાં આવી શકે છે. નીચે 420 ની આજુબાજુ ફર્સ્ટ સપોર્ટ છે જ્યાં પ્લેસ છે, તો થઈ શકે છે આવતા દિવસોમાં એક 420 સુધીનું એક નાનું કરેક્શન આવી શકે છે. જી, તો પીસી જ્વેલર્સની અંદર 420 રૂપિયા સુધીના જે છે તે અહીંયાથી લેવલ આવતા જોવા મળી શકે છે. થોડું ઘણું કરેક્શન જે છે ત્યાં સ્ટોક્સની અંદર હજુ પણ આવતું જોવા મળી શકે છે. તે સાથે રુચિત, કેપિટલ ગુડ્સની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રો પર તમારો વ્યૂ જાણવાની કોશિશ કરીશ, કારણ કે તમે જો પરિણામ આવ્યા બાદ જે રીતના કંપની તેમના મેનેજમેન્ટે જે રીતના ગાઈડન્સની અંદર 50% સુધીનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ એક જબરદસ્ત કરેક્શન જે છે આ સ્ટોક્સની અંદર આવતું જોવા મળ્યું હતું. 1368 રૂપિયાની આજુબાજુ અત્યારે ટ્રેડ કરતો જોવા મળ્યો છે. આજે પણ તમે જુઓ કે એક ફ્લેટ જ અહીંયા કારોબાર થતો જોવા મળ્યો હતો. શું લાગી રહ્યું છે કે આ કાઉન્ટર જે છે ખાસી બધી વીક અહીંયાથી આ કાઉન્ટર બની ચૂક્યું હતું લાગી રહ્યું છે તમને? જે ઘણા ટાઈમથી આ લો ટોપ લો બોટમ ફોર્મેશન આ સ્ટોક બનાવી રહ્યું છે, અને ઇનફેક્ટ ગયા 1-1.5 મહિનાથી અમે આ સ્ટોક ઉપર કન્ટિન્યુઅસલી નેગેટિવ બાયસનેસથી ટ્રેડ કરી રહ્યા છે. પણ આગળ જોઈને લાગે છે કે કરેક્શન નીચે 1320 થી 1340 ની જો રેન્જમાં આવે તો ત્યાં એક સારું સપોર્ટ સ્ટોકમાં બની શકે છે. તો જે બી શોર્ટ પોઝિશન્સ કોઈની હોય તો 1320 ની 1340 ની રેન્જમાં સ્ટોક આવે તો ત્યાં પ્રોફિટ બુકિંગ કરી શકે છે.
ત્યાંથી વધારે કરેક્શન આવશે એવું અમને લાગતું નથી. તો પ્રોબેબલી 1320 1340 રેન્જમાં જો અગર કોઈ બુલિશ પેટર્ન ફોર્મ હોય તો ત્યાં એક બાઇંગ પણ એક નાનું ઇનિશિએટ કરી શકે છે. જી, તો 1320 થી 1340 રૂપિયાની આજુબાજુ જે છે તે સ્ટોક જે છે સપોર્ટ લેતો જોવા મળી શકે છે અને ત્યારબાદ કદાચ એવું પણ મનાઈ રહ્યું છે તે નીચેના મથળેથી ખરીદદારી આવતી જોવા મળી શકે છે. તે સાથે રુચિત, આજે તમે બીજો કાઉન્ટર જુઓ, સિક્વન્સ સાયન્ટિફિક. આ કાઉન્ટર 2.5% સુધીની તેજી બતાવી હતી. એક વર્ષનો તમે ચાર્ટ જુઓ કે 90% સુધીની જે છે તેજી આ સ્ટોકે બતાવી ચૂક્યો છે. શું લાગી રહ્યું છે કે હવે આટલી મોટી એક રેલી જે છે ડબલ સ્ટોક થઈ ચૂક્યો છે એક વર્ષની અંદર? શું આ સ્ટોક જે છે આવનારા સમયની અંદર પણ એક ઉપરની સાઈડ એક બીજી અહીંયાથી રેલી જે છે તે બતાવી શકે તેવું લાગી રહ્યું છે તમને? એક લો વોલ્યુમ સ્ટોક છે આ પણ પ્રોબ્લેમ આમાં જોવાય છે કે એટલા વોલ્યુમ્સ થતા નથી અને એક વધારે અહીંથી મોટું અપમૂવ કન્ટિન્યુડ રહેશે એવું કંઈ મોટા બુલિશ કે સિગ્નલ્સ નથી. તો આગળ જઈને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ થઈ શકે છે. ઉપર 960 ની આજુબાજુ આમાં રેઝિસ્ટન્સ આવી શકે છે. તો એક નાનું અપમૂવ 960 સુધી આ સ્ટોકમાં આવી શકે છે. જી, તો 960 રૂપિયા સુધીના જે છે તે સિક્વન્સ સાયન્ટિફિકની અંદર અહીંયાથી જે છે તે લેવલ આવતા જોવા મળી શકે છે. તે સાથે રુચિત, અહીંયા તમે મને ટાટા મોટર્સની ઉપર તમારો વ્યૂ જણાવ્યો. હું મારુતિ સુઝુકી ઉપર તમારો વ્યૂ જાણવાની કોશિશ કરીશ, કારણ કે આ સ્ટોક પણ તમે જો એક જબરદસ્ત રેલી બતાવી ચૂક્યો છે અને હવે સુઝુકી મોટર્સે તેમની જે પેરેન્ટ કંપની જે છે તેમને ગાઈડન્સ અહીંયાથી તેમને રિવાઇઝ કર્યું છે, ઉપરની તરફ એક ગાઈડન્સ જે છે વધાર્યું છે અને તેના કારણે આજે તમે જો કે રેલી કરતો સ્ટોક જોવા મળ્યો હતો. શું લાગી રહ્યું છે કે હવે એક ઘટાડો અહીંયા સ્ટોક્સની અંદર પણ આવી ચૂક્યો હતો, ત્યારબાદ હવે પાછી એક તેજી જે છે આ સ્ટોક્સની અંદર ક્યાંક આવતી જોવા મળી શકે છે? ઓવરઓલ સ્ટોક હજી બી હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન હજી બી કન્ટિન્યુ છે. પણ જો અગર આના વીકલી ચાર્ટ્સ જોઈએ તો મોમેન્ટમ રીડિંગ એક નેગેટિવ ડાયવર્જન્સ આ સ્ટોકમાં આપી રહ્યું છે. તો એ એનાલિસિસ કર્યો તો એવું લાગે છે કે આ સ્ટોક હજી બી અપસાઇડ મોમેન્ટમ આપી શકે છે 4650 ની આજુબાજુ સુધી. પણ એ નવા હાઈ ક્રોસ કરીને ત્યાં રેલી ઘણી અપસાઇડ કન્ટિન્યુડ રહેશે શોર્ટ ટર્મમાં એવું લાગતું નથી. તો નીચેના લેવલ્સ ઉપર ફરી આ ચાન્સ કે એક મોકો આપશે ફ્રેશ ઇન્વેસ્ટર્સ માટે. તો પહેલા અગર જો ટ્રેડિંગને આવતા એક અઠવાડિયાની વાત કરીએ તો પોસિબલ છે 4600-650 સુધીનો એક અપમૂવ આવી શકે છે. ત્યાંથી ફરી એક પ્રોફિટ બુકિંગ આવવાની સંભાવના છે. જી, તો અહીંયાથી જોવા જાવ તો એક વ્યૂ અહીંયાથી પણ મારુતિ સુઝુકી ઉપર અહીંયા બનતો જોવા મળી રહ્યો છે. તે સાથે જ ફાર્મા દિગ્ગજ કંપની સન ફાર્મા ઉપર અહીંયા તમારો વ્યૂ જાણવાની કોશિશ કરીશ, કારણ કે આ સ્ટોક તમે જુઓ એક રેન્જની અંદર જ સ્ટોક જે છે એક ફરતો રહેતો જોવા મળ્યો છે. નીચે તમે 800 રૂપિયા સુધીનો નીચેનો પકડી લો અને ઉપરની રેન્જ તમે 900-950 ની રેન્જ પકડી લો. તેની આજુબાજુ જે છે સ્ટોક જે છે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. આજે પણ સ્ટોક 0.5% સુધીની ઘટાડા સાથે કારોબાર બંધ થતો જોવા મળ્યો છે, કારણ કે તારોના જે પરિણામ આવતા જોવા મળ્યા હતા તે ખરાબ આવતા જોવા મળ્યા હતા. તો સનફાર્મા ઉપર તમારો શું વ્યૂ બની રહ્યો છે? કારણ કે 7મી નવેમ્બરે પણ તમે જોવા જાઓ તો આના પરિણામ આવવાના છે અને પરિણામ લાગી રહ્યા છે કે કદાચ સારા આવતા જોવા મળી શકે છે. તો સનફાર્મા ઉપર અહીંયા તમારું શું મંતવ્ય બની રહ્યું છે રુચિત? ઓવરઓલ સ્ટોક જેવું તમે કીધું એક રેન્જ બાઉન્ડ સ્ટોક બની ગયું છે. મારા ખ્યાલથી લગભગ 6 મહિના થઈ ગયા છે જ્યારે આ સ્ટોક એક 800 થી લઈને 950 ની રેન્જમાં હજી સુધી ટ્રેડ કરી રહ્યો છે. અને જે હિસાબે ગયા થોડા દિવસમાં જો સેલિંગ આવ્યું છે તેનાથી લાગે છે કે લોઅર એન્ડ ઓફ ધ રેન્જ જો છે 800-820 ની જે રેન્જ છે ત્યાં સુધી આ સ્ટોક જઈ શકે છે. તો તો કરંટ લેવલ્સ ઉપર બાઇંગ કરવાની સલાહ નથી, પણ જો સપોર્ટ લેવલ ઉપર આવે 800 ની આજુબાજુ તો ત્યાંથી એક ફરીથી એક બાઇંગ ઇનિશિએટ ટ્રેડર્સ કે મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર્સ કરી શકે છે. જી, તો 800 રૂપિયાની આજુબાજુ જો સ્ટોક આવે તો તમે તેની અંદર અહીંયાથી ખરીદદારીનો માહોલ જે છે તે બનતો જોવા મળી શકે છે. તે સાથે જ કાલે જ્યારે રિઝલ્ટ આવવાના છે તેની વાત કરીએ રુચિત, તો સૌથી પહેલા ટાટા સ્ટીલ ઉપર તમારો વ્યૂ જાણવાની કોશિશ કરીશ, કારણ કે આ પણ સ્ટોક તમે જો મેટલ કાઉન્ટર જેટલા પણ ભાગ્યા હતા તેમાં ટાટા સ્ટીલનું પણ નામ હતું. હવે જ્યારે કરેક્શન આવી ચૂક્યું છે ત્યારે ટાટા સ્ટીલ પર થોડો ઘણો કરેક્શન જે છે તે મોડમાં આવતો જોવા મળ્યો છે. ટાટા સ્ટીલ ઉપર તમારો શું વ્યૂ બની રહ્યો? સ્પેસિફિકલી ટાટા સ્ટીલ જો અગર બીજા મેટલ સાથેની વાત કરીએ તો એક બ્રોડર ચાર્ટ ઉપર લોઅર ટર્મ ફોર્મેશન છે અને આ સ્ટોકમાં એક પેટર્ન કન્ટિન્યુઅસલી ફોલો થાય છે કે જ્યારે બી કરેક્શન પછી અપમૂવ આવે છે તો 89 ડેઝનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ડેલી ચાર્ટ ઉપર જોઈએ તો ત્યાં રેઝિસ્ટન્સ લે છે. સિમિલરલી હમણાં જો રેલી આવી છે નીચે 195 થી લઈને 250-255 સુધીનો રેલી આવી છે, ફરી 89 ડેઝનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર રેઝિસ્ટન્સ લઈને ત્યાંથી કરેક્શન આવી છે. એવું વ્યૂ નથી કે પાછું આ સ્ટોક નવો લો ટેસ્ટ કરશે. હાલકી અત્યારે એવા કોઈ બેરિશ પેટર્નનું ફોર્મેશન નથી, પણ આખા અપમૂવ ત્યાં સુધી પાછું 89 ડેઝનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ક્રોસ નહીં કરે, 255-260 ના લેવલ જ્યાં સુધી ક્રોસ નહીં કરે ત્યાં સુધી આ સ્ટોક અપટ્રેન્ડમાં આવશે એવું લાગતું નથી. કરેક્શનમાં સ્ટોક પોસિબલ છે, એના સપોર્ટ લેવલ 222 સુધીની આજુબાજુ આવી રહ્યા છે. તો આવતા અઠવાડિયામાં કે 222 ની સુધી સ્ટોક આવી શકે છે.
જી તો ટાટા સ્ટીલ જે છે તે 222 રૂપિયા સુધીના જે છે તે નીચેની તરફ અહીંયાથી લેવલ છે આવતા જોવા મળી શકે છે. તે સાથે જ રુચિત અહીંયા કાલે સિપ્લાના પણ અહીંયા પરિણામ આવવાના છે અને પરિણામમાં જોવા જોઈએ તો ખાસી એવી અપેક્ષા છે કે નેક્સિયમની જે દવાનું જે રીતના વેચાણ જે છે તે વધતું જોવા મળી રહ્યું છે અને તેના કારણે થોડો ઘણો સપોર્ટ જે છે તે અહીંયાથી સિપ્લાને મળતો જોવા મળી શકે છે. પરંતુ તમે ચાર્ટ જો ચાર્ટ ઉપર અહીંયાથી દેખાઈ રહ્યું છે કે કદાચ નીચેની તરફ જે છે ઘટાડો જે છે એ ખાસો અહીંયાથી દેખાઈ રહ્યો છે. સિપ્લા ઉપર તમારો શું વ્યૂ બની રહ્યો છે? કરેક્શન મોડની અંદર જે સ્ટોક જે છે તે લાગી રહ્યો છે તમને? સ્ટોક એક રેન્જ બાઉન્ડ સ્ટોક લાગી રહ્યો છે. લાગતું નથી કે એમાં કોઈ ડિરેક્શનલ મોમેન્ટમ આવશે રિઝલ્ટ પછી પણ. નીચે 650 ની આજુબાજુ એક સપોર્ટ રેન્જ છે અને 700 ની આજુબાજુ એક રેઝિસ્ટન્સ છે. તો જ્યાં સુધી આ રેન્જથી સ્ટોક બહાર નથી નીકળતો ત્યાં સુધી આ સ્ટોકમાં ડિરેક્શનલ મોમેન્ટમ નહીં આવશે. તો આ સ્ટોક રેન્જ બાઉન્ડ રહેશે. 650 ની આજુબાજુ ફરી આ સપોર્ટ મળશે અને ત્યાંથી ફરી એક અપમૂવ 700 રૂપિયાની આજુબાજુ આવી શકે છે. જી તો અહીંયાથી રેન્જ બાઉન્ડની અંદર અહીંયાથી રેન્જ જે છે તેની અંદર જ રહેતો જોવા મળી શકે છે. જો રેન્જ અહીંયાથી ઉપરની તરફ ખુલતી જોવા મળશે તો કદાચ 700 રૂપિયા સુધીના જે છે તે લેવલ આ સ્ટોક્સની અંદર આવતા જોવા મળી શકે છે. તે સાથે જ આજે જેના અમુક પરિણામ આવ્યા હતા તેની વાત કરીએ રુચિત, તો કેનેરા બેંકનો તમે કાઉન્ટર જુઓ, ખાસ એવી નબળા અહીંયા પરિણામ આવતા જોવા મળ્યા હતા અને સ્ટોક જે છે ખાસો એવો કરેક્ટ થતો જોવા મળ્યો હતો. કેનેરા બેંક ઉપર તમારું શું વ્યૂ બની રહ્યો છે? કારણ કે રોકાણકારો આની અંદર પૈસા બનાવ્યા નથી. એક વર્ષની અંદર તમે જુઓ 40% સુધી નેગેટિવ રિટર્ન જે છે ત્યાં સ્ટોકની અંદર બનતું જોવા મળ્યું છે. તો કેનેરા બેંક ઉપર તમારું શું વ્યૂ બની રહ્યો છે રુચિત? હજી બી આ સ્ટોકમાં કોઈ બુલિશ પેટર્નનું ફોર્મેશન નથી. જો અગર એના ડેલી ચાર્ટ્સ કે વીકલી ચાર્ટ્સ જોઈએ તો કરંટ પુલ જો રેલી હતી ગયા એક મહિનામાં એ હજી બી લાગે છે જસ્ટ એક પુલબેક મૂવ હતું અને ફરીથી એક ડાઉન ટ્રેન્ડ આ સ્ટોકમાં રિઝ્યુમ થઈ જાય હજી લાગે છે. બીજા PSU બેંક્સમાં એક સારી ઓપોર્ચ્યુનિટી છે મને લાગે છે રાધર દેન કેનરા બેંક માટે. યુનિયન બેંક એક સારા સપોર્ટ લેવલ ઉપર કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે અને એમાં ડાઉનસાઇડ ઘણું લિમિટેડ લાગી રહ્યું છે. તો મને લાગે છે એક કેનરા બેંક ને પ્રિફર બાઇંગ માટે કોઈ પ્રિફર કરવા કરતાં યુનિયન બેંક કે થોડા ઘટાડા ઉપર સ્ટેટ બેંક પણ આવે તો ઈ સ્ટોક્સમાં એક મે બી એક મોમેન્ટમ પાછું આગળ જઈને પિકઅપ થઈ શકે છે. તો કેનરા બેંકને હજી બી બાઇંગ માટે અવોઇડની સલાહ આપીશ અને ઇનફેક્ટ અગર કોઈની હોલ્ડિંગ હોય તો કેનરા બેંકથી નીકળીને સ્ટેટ બેંક કે યુનિયન બેંકમાં સ્વિચ કરી લેવું જોઈએ. જી તો અહીંયાથી જોવા જઈએ તો જો સેન્ટ્રલ અહીંયાથી જો તમારી અહીંયાથી સલાહ જોવા જાઓ તો અહીંયાથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંક જે છે તેની અંદર અહીંયાથી વધારે પસંદ પડી રહ્યા છે નાકી કેનેરા બેંક. એ તો અહીંયાથી એક આ વ્યૂ આવતો જોવા મળી રહ્યો છે. તે સાથે રુચિત આજે તમે સ્ટોક જુઓ કે મેરિકોન અહીંયાથી પરિણામ આવતા જોવા મળ્યા હતા અને ખાસી એવી જે છે 2% સુધીની તેજી આવતી જોવા મળી હતી. બોનસ ઇસ્યુ પણ જે છે તે મેનેજમેન્ટે અહીંયાથી ઘોષણા કરી છે કે તે શેર હોલ્ડર્સને આપશે. એ મેરિકો ઉપર તમારું શું વ્યૂ બની રહ્યું છે? કારણ કે તમે જોયું છે કે ખાસ એવો જે છે સ્ટોક કરેક્ટ થઈ ચૂક્યો છે, તો કદાચ લાગી રહ્યું છે કે નીચેની તરફ એક બોટમ આઉટ જે છે તે સ્ટોક બનાવી રહ્યો છે. એના લોંગ ટર્મ ચાર્ટ જોઈએ તો એક સારું સ્ટ્રક્ચર છે. હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન પછી ગયા 3 થી 4 મહિનામાં એક સારું કન્સોલિડેશન આ સ્ટોકમાં થયું છે. તો જો અગર કન્સોલિડેશનના પેસથી બ્રેકઆઉટ આપે તો ફરી એક અપસાઇડનો અપટ્રેન્ડની શરૂઆત થઈ શકે છે. ગયા 8 થી 9 અઠવાડિયામાં હું જોઈ રહ્યું છું કે કાફી રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ આ સ્ટોકમાં થઈ રહ્યું છે. ઉપર 410 415 ની રેન્જમાં રેઝિસ્ટન્સ આવી રહ્યું છે અને નીચે 375 ની આજુબાજુ સપોર્ટ લેવલ આવી રહ્યા છે. તો એક જો લોઅર એન્ડ ઓફ ધ રેન્જમાં સ્ટોક આવે 375 80 ની આજુબાજુ તો આ સ્ટોક થોડા લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્યુમ્યુલેટ આ સ્ટોકમાં પ્રાઇમ્સ કરી શકે છે. જી તો જો તમારો વ્યૂ જે છે રોકાણનો થોડો ઘણો લાંબો હોય તો તમે આની અંદર રોકાણ કરી શકો છો. 370 375 ની આજુબાજુ જો સ્ટોક આવે તો તમે તેની અંદર જે છે એ ખરીદારી કરી શકો છો. તે સાથે જ રુચિત આજે અમારા દર્શકોને તમે કયા કોલ્સ આપશો? જે રિલાયન્સ ઇન્ફ્રાનું સ્ટોક અત્યારે પોઝિટિવ લાગી રહ્યું છે. આપણે જોયું છે એક સારા રિકવરી બાદ બી હમણાં કરંટ લેવલ્સ ઉપર પણ એક સારા વોલ્યુમ્સ સાથે અપમૂવ કન્ટિન્યુ છે. અપસાઇડ રેઝિસ્ટન્સ કરન્ટલી 425 ની આજુબાજુ આવી રહ્યું છે અને લાગે છે કે આ સ્ટોક આ રેઝિસ્ટન્સની સાઈડ એક આવતા એક અઠવાડિયામાં આવી શકે છે. તો પ્રોબેબલી 425 ની ટાર્ગેટ માટે રિલાયન્સ ઇન્ફ્રામાં એક તેજીનો બેટ બનાવી શકે છે અને નીચે 383 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકે છે. જી બિલકુલ, અહીંયા જોવા જાવ તો જે રીતે સિમેન્ટ બિઝનેસ જે છે તે રિલાયન્સ ઇન્ફ્રા પોતાનો વેચવા નીકાળી રહી છે અને તેના કારણે ખાસ એવો ફાયદો જે છે તે રિલાયન્સને થતો જોવા મળી શકે છે. અને તે સાથે અહીંયા રુચિતનું માનવું છે કે 425 રૂપિયા સુધીના જે છે આ સ્ટોક્સની અંદર લેવલ આવતો જોવા મળી શકે છે અને સ્ટોપ લોસ જે છે તે 383 રૂપિયા સુધીનું અહીંયાથી રખવાનું મનાઈ રહ્યું છે. તે સાથે જ રુચિત આજે બીજા સ્ટોકની તમે જોવા જાઓ તો જે છે એક જબરદસ્ત કાઉન્ટર જે છે તે અહીંયાથી જોવા જાઓ તો જસ્ટ ડાયલનું છે. એક જબરદસ્ત કરેક્શન આ સ્ટોક્સની અંદર આવતું જોવા મળ્યું હતું પરિણામ આવ્યા બાદ, કારણ કે માર્જિન જે છે તે 4 ક્વાર્ટરથી તમે જોવા જાઓ કન્ટિન્યુઅસલી નીચેની તરફ અહીંયા આવતા જોવા મળ્યા હતા. એક ખાસો સ્ટોક જે છે કરેક્ટ થઈ ચૂક્યો છે. 40% સુધીના જે એના હાઈ હતા ત્યારબાદ અહીંયાથી થોડો ઘણો કરેક્ટ થઈ ચૂક્યો છે. શું લાગી રહ્યું છે જસ્ટ ડાયલ ઉપર? તમારો શું વ્યૂ બની રહ્યો છે?
જી આ સ્ટોકમાં અમે ખાસા ટાઈમથી નેગેટિવ છીએ. ટોટલ લો ટોપ લો બોટમ ફોર્મેશન ગયા લગભગ 1 થી 1.5 વર્ષથી આમાં ફોર્મેશન લો ટોપ લો બોટમ ફોર્મેશન આવી રહ્યું છે. અને ઇનફેક્ટ રિસેન્ટ પાસ્ટમાં જોયું છે કે જે ફોલ આવી રહ્યું છે એમાં પણ એક સારું વોલ્યુમ્સ આવી રહ્યું છે. તો લાગે છે કે અહીંથી દબાણ હજી બી કન્ટિન્યુડ રહેશે. આ સ્ટોકને બોટમ ફિશિંગ બાઇંગ માટે બોટમ ફિશિંગ કરવાની કોઈ જલ્દી નહીં કરવી જોઈએ. ઇનફેક્ટ હજી બી કરંટ લેવલ્સથી પણ એક સારા ડાઉનસાઇડ ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવી રહ્યું છે. ફર્સ્ટ સપોર્ટ જો છે આ સ્ટોકમાં 750 ની આજુબાજુ બની રહ્યું છે અને જો અગર 750 ની લેવલ તૂટે તો હજી બી ડાઉનસાઇડ એક સારું ડાઉનસાઇડ આ સ્ટોકમાં આવતા 2 થી 3 મહિનામાં આવી શકે છે. તો બોટમ ફિશિંગ નહીં કરો, આ સ્ટોકને હજી બી અવોઇડ કરો અને કોઈ પણ પુલબેક જો આ સ્ટોકમાં આવે 750 થી તો એ પુલબેકમાં જો અગર કોઈની લોંગ પોઝિશન હોય તો એ એક્ઝિટ કરવા માટે યુઝ કરવું જોઈએ. જી, તો અહીંયાથી સ્ટોક જે છે એ ખાસ એવો ઘટાડો અહીંયાથી દર્શાવી રહ્યો છે, પરંતુ જો ઘટાડે અહીંયાથી ખરીદવાની અહીંયા ઉતાવળ કરવાની એ કોઈ જરૂર છે નહીં. 750 રૂપિયા સુધીના જે છે તે અહીંયાથી લેવલ આવતા જોવા મળી શકે છે. જો સ્ટોક થોડો ઘણો અહીંયાથી ઉપરની તરફ અહીંયા રેલી કરતો તો ત્યાંથી પણ જો તમારા પોર્ટફોલિયોની અંદર આ સ્ટોક હોય તો તમે અહીંયાથી એક વેચાણ કરવાની સલાહ બની રહી છે. તે સાથે જ રુચિત અહીંયાથી રજા લેવાનો સમય થઈ ચૂક્યો છે, કોઈ ડિસ્ક્લોઝર હશે? સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે અમુક, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. જી, આપનો ખૂબ ખૂબ આભાર રુચિત. તે સાથે જ અહીંયા રજા લેવાનો સમય થઈ ચૂક્યો છે. વધુ સમાચારો માટે જોતા રહો CNBC બજાર.